પોયમ 1 કે જેનું ટાઇટલ છે માય સોંગ એટલે કે મારું ગીત. જે લખનાર છે કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર. તો કે છે કે ભાઈ આ ગીત જે છે એ એક ઇન્સ્પિરેશન મતલબ એક પ્રેરણા છે. તમે તમારા જીવનમાં ક્યાંય પણ અટકાવ, ક્યાંય પણ ખચકાવ, ક્યાંય પણ જો મુસીબત આવે તો કે છે કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલી આ એક કવિતા એ તમને જીવનમાં બહુ જ બધી પ્રેરણા, બહુ જ બધું પ્રેરક બળ, બહુ જ બધી તાકાત તમને આપી શકે. તો આ પોયમ પરથી એના સારાંશ પરથી જો એવું સમજાવી શકાય તો કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ હોય, નાનું બાળક હોય કે તમારી મારી જેટલી મનુ હોય, તો કે છે કે એના જન્મ સમય પછી એવું કંઈક થયું હોય કે જેના કારણે એના માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય, છતાં પણ એ વ્યક્તિ પ્રત્યે એના માતા પિતાને હંમેશા ગર્વ હોય કે ઇવન બાળક પણ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાના ગુણો છે કે પછી એને બહુ જ રિસ્પેક્ટ આપતો હોય, ભલે એને જોયા હોય કે ના જોયા હોય, એની સાથે રહ્યો હોય કે ના રહ્યો. તો અહીંયા પણ એવું કહે છે કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલી કવિતા, રવિન્દ્રનાથ ટાગોર તો ક્યારે મૃત્યુ પામે, ઘણા બધા વર્ષો થઈ ગયા, છતાં પણ એમની વાતો, એમની કવિતા આપણને બહુ જ પ્રેરણા આપે. તો જોઈએ કે આ કવિતા માય સોંગ એક નાનકડા બાળક, તમારી જેટલી ઉંમરના હોય, એમને કઈ રીતે એ પ્રેરણા આપે. This song of mine, મારું આ ગીત, will wind, WIND, wind એટલે વીંટળાઈ જવું. Its music એટલે કે તેના સંગીતથી. Around you, around એટલે આસપાસ, તમારી આસપાસ, my child, કરે ઓ મારા બાળક, ઓ મારા બાળ, મારું આ ગીત તારી આસપાસ સંગીત બનીને, સંગીત થકી વીંટળાઈ જશે. કેવી રીતે? તો એના માટે આપણને સેકન્ડ લાઈન આપેલી છે, like the fond arms of love. fond arms એટલે કે ખુલ્લી બાહો, બે હાથ પહોળા કરીને જ્યારે આપણે કોઈને પ્રેમથી ભેટવા માટે જે રીતે બે હાથ પહોળા કરે છે, મતલબ ખુલ્લી બાહો, શાહરુખ ખાન સ્ટાઇલ. તો કે છે જાણે કે સ્નેહની ખુલ્લી બાહો, લવ એટલે પ્રેમ કે સ્નેહ. જેવી રીતે દિવાળીમાં મહેમાનોને આપણે મળીએ છીએ, ફ્રેન્ડ્સને મળીએ છીએ અને એકબીજાને ભેટીએ છીએ, ખુલ્લી બાહો એના સંદર્ભમાં છે કે ભાઈ ભેટવું. તો કે છે કે મારું આ ગીત સંગીત બનીને તારી આસપાસ વીંટળાઈ જશે, ઓ મારા બાળક, જાણે કે સ્નેહની ખુલ્લી બાહો, મતલબ કે પ્રેમથી કોઈને ભેટ્યા હોય એવી રીતે, એની હૂંફ મળે, એનો પ્રેમ મળે. સેકન્ડ લાઈન, This song of mine, મારું આ ગીત,
will touch your forehead. Touch એટલે સ્પર્શવું, forehead એટલે કપાળ, લલાટ. તો કહે છે કે મારું આ ગીત એ તમારા કપાળને સ્પર્શશે. Like a kiss of blessing. Blessing એટલે આશીર્વાદ ને kiss એટલે ચુંબન. કે જાણે કે શુભેચ્છાઓ રૂપી, આશીર્વાદ રૂપી આપણે ચુંબન આપીએ છીએ. એવી જ રીતે મારું આ ગીત જે છે એ તારા કપાળને સ્પર્શશે. તમે જોયું કે આશીર્વાદ આપવાની ઘણી બધી અલગ અલગ રીતો કે અલગ અલગ ફોર્મ્યુલાસ હોય. રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે કોઈ પણ અલગ અલગ સમાજની આપણે વાત કરીએ તો એની પ્રથા અલગ અલગ છે. કે વાલથી કપાળ પર એવું સરસ મજાનું ચુંબન કરે કે આપણે એવું લાગે કે જાણે આશીર્વાદ મળ્યા. બે વસ્તુ થઈ. પહેલું કે છે કે આ ગીત એક પ્રેરણાદાયી છે. આ ગીત જ એક અનાથ માટે એક માતા પિતા બરાબર હોય, એક ગાઈડ બરાબર હોય. તો કહે છે કે મારું આ ગીત એ તમારી આસપાસ સંગીત રૂપી વીંટળાઈ જશે, જાણે કે પ્રેમથી ખુલ્લી બાહો. અને મારું આ ગીત એ તમારા કપાળને સ્પર્શશે, જાણે કે શુભેચ્છા રૂપી ચુંબન. ત્રીજી વસ્તુ, when you are alone, કે છે કે હે મારા બાળ, જ્યારે તું એકલો હોઈશ. alone એટલે એકલા હો. it એટલે કે મારું આ ગીત will sit by your side. by એટલે બાજુમાં. કે મારું આ ગીત જે છે એ તારી બાજુમાં આવીને બેસશે and whisper in your ear. whisper એટલે ધીમેથી ગણગણું. કે છે કે તું એકલો છે, તું કંટાળ્યો છે, તારી આસપાસ કોઈ નથી, ત્યારે મારું આ જે ગીત જે છે એ તારી સમીપે આવશે, તારી નજદીક આવશે અને એ તારા કાનમાં ગણગણશે, તારા કાનમાં ધીમેથી બોલશે કે જેને કારણે તારી એકલતા જે છે એ દૂર થશે. એટલે કે તમે એકલા હોવ, તમે કંટાળી ગયા હોવ ત્યારે સરસ મજાની કવિતા સાંભળો, સરસ મજાના ગીત સાંભળો તો એ તમારી એકલતાને દૂર કરે. ચોથી લાઈન, when you are in the crowd. crowd એટલે ટોળું. અને જ્યારે તમે ટોળામાં હશો. it એટલે કે આ મારું ગીત will thank you. thanks એટલે રક્ષણ કરવું. તો કહે છે કે મારું આ ગીત એ તમારું રક્ષણ કરશે. about with aloofness. aloofness એટલે એકલતા. કે જ્યારે તમે ટોળામાં હોવ અને એ ટોળામાં તમને કોઈ ઓળખતું નથી,
તમે ઓળખતા નથી એટલે તમે કોઈની સાથે વાત નથી કરી શકતા, તમે કોઈની સાથે બોલી નથી શકતા. તો એવા સંજોગોમાં કહે છે કે મારું આ ગીત એ તમારા મિત્ર બનીને, તમારા સાથી બનીને કે તમારા સગા સંબંધી બનીને એ તારું રક્ષણ કરશે. કેમ કે ટોળામાં હો ત્યારે તમને એક જાતનો ડર હોય અને એ ડર જે છે એ દૂર કરવા માટે એટલે કે મારું આ ગીત રક્ષણ કરશે. पूरा पूरा 1v4 ही खेलता हूँ मैं, मतलब आई मीन 1v4 ही क्लच करता हूँ फिलहाल। देखो यहाँ पे अब देखो हम आए थे मिलिट्री बेस, और जब से रेंगल 2.0 आया है तो भाई मिलिट्री बेस में जो है बहुत ज्यादा सारे बंदे आने लग गए। मतलब एक एक मिलिट्री बेस में जो है 40-40 बंदे आ जाते हैं। मतलब बाकी के बाकी बंदे पता नहीं कहाँ जाते हैं, लेकिन मिलिट्री बेस में जो बहुत सारी टीमें आती है, क्योंकि यहाँ पे जो गन स्पॉन रेट थोड़ा सा बढ़ा दिया है रेंगल 2.0 में। अब मेरी टीम जब स्क्वाड में खेलती है तो भाई बहुत ही गप्पे मारते हैं यहाँ पे, सब के सब आपस में गप्पे मारे थे कि भाई कौन किसका फेवरेट है, कौन क्या है। अब ऐसा यहाँ पे चल रहा था और सब के सब जो है बिजी थे, और ऐसे में जो मेरी टीम मतलब बातों में किसी दूसरी टीम के साथ भिड़ जाती है, और वहाँ पे देखो सबसे पहले पिटाई होती है मिरमे की। मिरमे के अकेला वहाँ पे लड़ने के लिए, और सबसे पहले जो है उसी के मरने की खबर आती है। जस्ट देखो आप अब चलो नेक्स्ट આગળ જોઈએ. My song will be like a pair of wings. તો કહે છે કે મારું ગીત will be બની જશે like a pair of wings. wings એટલે પાંખો. to your dreams એટલે કે તમારા સ્વપ્નો. તો કહે છે કે મારું આ ગીત એ તમારા સ્વપ્નોની પાંખો બની જશે. એટલે કે તમારા જે કંઈ પણ સપના છે એ પૂરા કરવા માટે તમારા ફેમિલી મેમ્બર્સ તમને બહુ જ હેલ્પ કરતા હોય, સપોર્ટ કરતા હોય, પરંતુ એવા અટુલા વ્યક્તિઓ છે, એકલા વ્યક્તિઓ છે જેને કોઈ સપોર્ટ કરતું નથી. તો એવા સમયે કહે છે કે મારું ગીત, મારી કવિતાને તમે વાંચો, એમાં ખાસ કરીને આ માય સોંગ વાળી જે કવિતા છે એ તમે વાંચો, ત્યારે તમે ખુદ પોતે એટલા પ્રેરણાદાયી થઈ જાઓ કે તમારા પોતાના સ્વપ્નોને પૂરા કરવા માટે તમે ખુદ પોતે ખૂબ જ કામ કરો. કમ્પ્લીટ. એટલે આ પૂરો થયો આપણો ફર્સ્ટ પેજ. આ જે કવિતા છે એની 5 લાઈન. ઓકે, ફરીથી એકવાર જોઈ લે 5 લાઈન્સ નું ગુજરાતી ઇંગ્લિશ સાથે. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. કે ઓ મારા બાળ, મારું આ ગીત સંગીત બનીને તારી આસપાસ વીંટળાઈ જશે, જાણે કે સ્નેહભરી ખુલ્લી બાહો. This song of mine will touch your forehead like a kiss of blessing. મારું આ ગીત તમારા ભાલ, તમારી કપાળને સ્પર્શશે, જાણે કે શુભેચ્છા અથવા તો આશીર્વાદ રૂપી ચુંબન. When you are alone, it will sit by your side and whisper in your ear. જ્યારે તમે એકલા હશો ત્યારે મારું આ ગીત એ તમારી સમીપે આવીને બેસશે, તમારી બાજુમાં આવીને બેસશે અને ધીમેથી ગણગણશે, તમારી સાથે વાતો કરશે. When you are in the crowd, જ્યારે તમે ટોળામાં હશો, it will paint you about with aloofness.
તો એકલતા સામે મારું આ ગીત એ તમારું રક્ષણ કરશે. My song will be like a pair of wings to your dreams. અને પાંચમો ટોપિકમાં કવિ એવું કહે છે કે મારું આ ગીત એ તમારા સ્વપ્નોની પાંખો બનશે. એટલે સ્વપ્નો તમારા જે છે એ પૂરા કરવા માટે મારું આ ગીત એ પાંખો બની જશે, મદદ કરશે. ચલો નેક્સ્ટ 4 લાઈન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેટ્સ સી. It will transport your heart. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. હાર્ટ એટલે હૃદય. તો કે છે કે તમારા હૃદયને મારું ગીત લઈ જશે to the verge of the unknown. unknown એટલે અજાણ્યું. એ કોઈ જગ્યા હોઈ શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે, કે કોઈ સ્થળ હોઈ શકે. અને આગળ એક રૂઢિપ્રયોગ છે ટુ ધી વર્જ ઓફ, એટલે કે ની વધુ નજદીક, એટલે કે અનુભવની નજીક. તો કે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વસ્તુ હોય, પદાર્થ હોય, કે જગ્યા હોય, એને જ્યારે તમારે એના વિશે તમારે જેટલું વધુ ને વધુ જોવું હોય તો એના માટે તમારે વધુ ને વધુ અનુભવ કરવા જોડે. જ્યારે તમે અનુભવ કરો ત્યારે તમને ખબર પડે કે હા આ અનનોન પ્લેસ કે વ્યક્તિ જે છે એ સારો છે કે ખરાબ. તો એવી રીતે મારું આ ગીત જે છે એ મારું આ ગીત એ તમને છેક અજાણ્યા વ્યક્તિના કે અજાણ્યા વસ્તુના અનુભવની વધુ નજદીક લઈ જશે. જેમ કે 2-1 વર્ષ પહેલા તમે મને નહોતા ઓળખતા કે હું તમને નહોતો ઓળખતો, ત્યારે તમને બી એવું થાય કે ભાઈ સાહેબ કેવા છે, મને બી એવું થાય કે સ્ટુડન્ટ કેવા છે. પણ જેમ જેમ પહેલું લેક્ચર, બીજું લેક્ચર, ત્રીજું લેક્ચર અનુભવ થતો જાય પછી બંને એકબીજાના વધુ નજદીક થતા જાય. એટલે કે અનુભવ જેટલા વધુ થાય એટલા જ તમે દરેક વસ્તુના હૃદય સુધી પહોંચી શકો. આગળ. It will be like the faithful star. Faithful એટલે વિશ્વાસુ. કે મારું આ ગીત બની જશે એક વિશ્વાસુ તારો. Overhead તમારી પર. When dark night is over your road. ઓવરહેડ એટલે મસ્તક પરની વાત. ડાર્ક નાઇટ એટલે અંધારી રાત્રો, રાત્રિઓ. અને રોડ એટલે રસ્તો કે જીવન. કે જ્યારે તમારા રસ્તામાં અંધકાર આવશે, એટલે કે જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી કે કોઈ આપત્તિ આવશે ત્યારે મારું આ ગીત એ તમારી કપાળ પર, જેમ કોઈ એન્જિનિયર હેલ્મેટ પર લાઈટ હોય છે, કોઈ સાયકલિસ્ટ હોય, સાયકલ ચલાવનાર વ્યક્તિ ના હેલ્મેટ પર એક નાનકડી લાઈટ હોય છે, એવી રીતે આ મારું ગીત જે છે એ તમારા કપાળ પર, તમારા માથા પર એક સરસ મજાનો તારો બની રહેશે. અને એ વિશ્વાસુ હશે કે જે તમને અંધારામાં પણ સરસ મજાનો રસ્તો બતાવે. જીવનમાં મુશ્કેલી કે આપત્તિ હોય એનો રસ્તો બતાવવા માટે મારું આ ગીત જે છે એ તમને બહુ જ ઉપયોગી છે. આગળ. My song will sit in the pupils of your eyes.
pupils એટલે કીકી, કે મારું આ ગીત એ તમારી આંખોની કીકીમાં સમાઈ જશે, મતલબ કીકીમાં બેસી જશે. and will carry your sight. carry એટલે લઈ જવું, sight એટલે નજર કે દ્રષ્ટિ, કે તમારી નજર છે કે તમારી જે દ્રષ્ટિ જે છે એને to the heart of things, કોઈ પણ વસ્તુના હૃદય છે. બેસ્ટ ક્લાસીસ સારા છે કે ખરાબ, કમલ સર સારા છે કે ખરાબ, એ દરેક વિશે તમારે જાણવું હોય તો પોઝિટિવ કે નેગેટિવ, સારું હોય કે ખરાબ હોય, એ પોતાની નજરમાં છે. આપણે એવું કહીએ છીએ કે ભાઈ આંખો જુએ છે, પણ નોર્મલી આંખ કરતા જોવાનું કામ કીકી છે. કીકીનું જે કામ જે છે એ કામ આ ગીત કરશે, કે જેને કારણે કોઈ પણ વસ્તુના હૃદય સુધી પહોંચવામાં એ બહુ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ સારો હોય કે ખરાબ એ નજરમાં છે. તમે એને ખરાબ નજરે જુઓ તો એ ખરાબ હોય, સારી નજરે જુઓ તો એ સારો હોય. તો એવી જ રીતે આ ગીત એ તમારી આંખોની કીકીમાં બેસી જશે, કે જેના લીધે એ દરેક વસ્તુના હૃદય સુધી તમને પહોંચાડે છે. તમે નવું વોશિંગ મશીન લીધું હોય, એસી લીધું હોય કે સ્માર્ટ ટીવી લીધું હોય, તો એનું રિમોટ જે છે, એની જે આખું સંચાલન કરવાની જે ક્ષમતા છે એનાથી આપણે પરિચિત નથી. પહેલી વાર લાયા, જેમ જેમ તમે એને યુઝ કરશો, જેમ જેમ એનો તમે વપરાશ કરશો, એમ એમ એ વસ્તુના હૃદય સુધી પહોંચી જશો. એ જ વસ્તુ અહીંયા કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ દરેક વસ્તુના હૃદય સુધી પહોંચવા માટે આંખોની કીકી બનવું એ બહુ જ જરૂરી છે. And last, and when my voice is silent in death, અને જ્યારે મારો અવાજ is silent એટલે કે મૃત્યુના સંદર્ભમાં વાપર્યું છે, કે જ્યારે મારો અવાજ મૃત્યુ પામશે, મતલબ મારા આ જ્યારે હું મૃત્યુ પામીશ. કવિ કે લેખક તો મરી જશે, પણ એની પાછળ જીવંત શું હોય તો કે છે એની રચના. એ કવિતા હોય, લેખ હોય, કોઈ આર્ટિકલ હોય કે મોટો પાઠ હોય, જે કંઈ પણ છે એ કવિની યાદમાં આપણે એને લખતા હોઈએ, વાંચતા હોઈએ કે એના ગુણગાન ગાતા હોઈએ. તો એવી જ રીતે રવિન્દ્રનાથ ટાગોર પણ એવું જ કહે છે કે જ્યારે મારો અવાજ મૃત્યુમાં શમી જશે, સાયલેન્ટ એટલે શાંત થઈ જશે, જ્યારે હું મૃત્યુ પામીશ, my song will speak in your living heart, કે મારું આ ગીત એ હંમેશા તમારા હૃદયમાં બોલતું રહેશે. પણ કેવું હૃદય? લિવિંગ હાર્ટ એટલે કે જીવંત હૃદય. અત્યારે હાલ પણ બીજા બધા લેખકો કે કવિઓને આપણે નથી જાણતા, પરંતુ રવિન્દ્રનાથ ટાગોર વિશે કંઈક નું કંઈક આપણને ખબર હોય. તો એવી જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ ડિપેન્ડેન્ટ છે કે ભલે કવિ કે લેખક મૃત્યુ પામશે, પરંતુ એના જે શબ્દો જે છે, એના જે લાગણીઓ છે, એનું જે ગીત જે છે એ હંમેશા આપણા જીવંત હૃદયમાં બોલતું રહેશે. કમ્પ્લીટ. ચલો ફરીથી જોઈએ 4 લાઈન. કોઈને રહી ગઈ હોય તો ફરીથી ફાઇન્ડ આઉટ કરી લો. It will transport your heart to the verge of the unknown. મારું આ ગીત એ તમારા હૃદયને એક અજાણ્યા અનુભવની વધુ નજદીક લઈ જશે.
It will be like the faithful star overhead when dark night is over your road. કે મારું આ ગીત એ તમારા મસ્તક પર વફાદાર તારા બનીને રહેશે. કે જ્યારે તમારી રાહમાં ઘોર અંધકાર પથરાશે. My song will sit in the pupils of your eyes. મારું આ ગીત એ તમારી આંખોની કીકીમાં બેસી જશે. And will carry your sight into the verge of things. અને એ તમને દરેક વસ્તુના હાર્દ એટલે કે હૃદય સુધી પહોંચાડશે. And when my voice is silent in death, અને જ્યારે મારો અવાજ મૃત્યુ પામશે મતલબ મૃત્યુમાં સમી જશે. My song will speak in your living heart. મારું આ ગીત એ હંમેશા તમારા જીવંત હૃદયમાં બોલતું રહેશે.